ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર હવે રસોડા સુધી. રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં 10% સુધી થયો વધારો. યુનાઇટેડ સ્ટેટ, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધજન્ય પરિસ્થિતિની અસર હવે સામાન્ય લોકોના રસોડા સુધી પહોંચી ગઈ છે. છેલ્લા એક મહિનામાં રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓના ભાવમાં 2 થી 10% સુધીનો વધારો નોંધાતા મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગ પર મોંઘવારીનો મોટો બોજો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ $100 પ્રતિ બેરલને પાર જતા પરિવહન ખર્ચ, પેકેજિંગ ખર્ચ અને સપ્લાય ચેન પર સીધી અસર પડી છે, જેના કારણે દૂધ, શાકભાજી, અનાજ, કરિયાણું, ક્રૂડ ઓઇલ, સાબુ, શેમ્પૂ અને ટૂથપેસ્ટ સહિતની દૈનિક જરૂરિયાતની વસ્તુઓ મોંઘી બની ગઈ છે. વેપારીઓના જણાવ્યા મુજબ યુદ્ધને કારણે આયાત નિકાસ પ્રણાલીમાં અસ્થિરતા સર્જાઈ છે. ખાસ કરીને ઈંધણના વધતા ભાવોને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સીધી અસર એલપીજી ગેસ, પીએનજી, સીએનજી, પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડી રહી છે. વડોદરા શહેરના કરિયાણાના એક વેપારીએ આજે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં ખાદ્ય તેલ, દાળ, ચા, ખાંડ અને પેકેજ્ડ ફૂડના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. શાકભાજીના વેપારીઓના કહ્યા મુજબ ડીઝલના વધતા ખર્ચને કારણે બહારથી આવતી શાકભાજી પણ મોંઘી પડી રહી છે. બીજી તરફ નોકરિયાત અને મધ્યમ વર્ગના પરિવારો માટે ઘરખર્ચ સંભાળવું મુશ્કેલ બન્યો છે. આવક સ્થિર હોવા છતાં દૈનિક ખર્ચમાં સતત વધારો થતાં માસિક બજેટ ખોરવાઈ ગયું છે. અનેક પરિવારો હવે જરૂરી ખર્ચ સિવાયના અન્ય ખર્ચમાં કપાત કરવા મજબૂર બન્યા છે. આર્થિક નિષ્ણાંતોના મતે જો આંતરરાષ્ટ્રીય યુદ્ધ પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો આગામી સમયમાં મોંઘવારીનો દર વધુ વધી શકે છે. વેપારીઓએ પણ આજે ચિંતા વ્યક્ત કરી છે કે જો સપ્લાય ચેન અને ઈંધણના ભાવમાં સ્થિરતા નહીં આવે તો જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.